લીંબાયત પોલીસે એક રિક્ષા ચાલક ઉપર જાહેરમાં હુમલો કરીને ભાગી છૂટેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ સરભરા કરી આરોપીઓને પાઠ ભણાવવામાં આવ્યો હતો। પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ હાથ જોડી માફી માંગવામાં આવી હતી। ત્યારે પોલીસે ગુનેગારોને ચેતવણી આપી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ઉમરવાડા વિસ્તારમાં રહેતો 39 વર્ષીય રિક્ષા ચાલક લગભગ 5 દિવસ પહેલા લીંબાયત વિસ્તારમાં અકરમ અંસારીના બંગલા નજીક આવેલી ચાની દુકાન નજીક લઘુશંકા કરવા માટે ઉભો હતો। તે સમયે અજાણ્યા હુમલાખોરો ત્યાં ધસી આવી ચપ્પુ વડે તીક્ષ્ણ હથિયાર વડે રિક્ષા ચાલક પર હુમલો કરી માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી ગયા હતા। આ હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। આ બનાવોને ગંભીરતાથી લઈને લીંબાયત પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં રેહાન ઉર્ફે લકી મોહમ્મદ પઠાણ, મોહસિનભાઈ ઉર્ફે બાબા કાલિયા, શોએબ ઉર્ફે કુરેશી હસન શેખ, સાબિર ઉર્ફે માનસિક અનવર મિર્જા, ઇબ્રાહિમ ઉર્ફે જાવેદ ભીખન પઠાણ અને આસિફ ઉર્ફ રમજાન શાહનો સમાવેશ થાય છે। આરોપીઓની ધરપકડ કર્યા બાદ આરોપીઓના મુંડન કરાવી તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસ દ્વારા આરોપીઓને એવો સબક શીખવવામાં આવ્યો હતો કે તેઓ જાહેરમાં હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા। લીંબાયત પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર NK કામરિયાએ આ કામગીરી દ્વારા ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે લીંબાયત પોલીસ વિસ્તારમાં શાંતિ ભંગ કરનાર કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ શખ્સને બક્ષવામાં આવશે નહીં અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પોલીસની આ ચેતવણી બાદ લીંબાયતમાં રોફ જમાવતા ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ફફડાટ મચી ગઈ છે। લીંબાયત પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયેલો હતો, જે અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી તજવીજ કરેલી હતી। આપ જોઈ શકો છો તેમ આ અકરમભાઈના પાનનો ગલ્લો છે, ત્યાં એક સીસીટીવી કેમેરો છે, તે જગ્યાએના વિડીયો વાયરલ થયેલા હતા। ફરિયાદી શ્રી અહીંયા રિક્ષા લઈ અને લઘુશંકા કરવા ગયા હતો। તે 15 દિવસ પહેલા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સલાબતપુરામાં કોઈ પણ કારણોસર મારામારી ગાળાગાળીનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને આરોપીઓએ અહીંયા એક સંપ થઈને 2 મોપેડ ઉપર આવી અને ફરિયાદીને ચપ્પુના ઘા મારેલા હતા, જે અનુસંધાને આરોપીને તાત્કાલિક પકડી અને ગુનાવાળી જગ્યાએ લઈ આવીને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। ફરિયાદીને ચપ્પુ વડે એક ઘા મારવામાં આવેલો હતો પગમાં અને માથાના ઘા ભાગે। ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હાલ ગુનાની તપાસ ચાલુ છે। 6 આરોપીઓ હતા, તમામને પકડી પાડવામાં આવેલ છે।